કેશોદના ચુનાભઠ્ઠી રોડ પર વાહન ચાલકો માટે વધુ એક પરેશાનીમાં ઉમેરો। કેશોદ નગરપાલિકા દ્વારા ચુનાભઠ્ઠી રોડ પર પસાર થતી ઉતાવળિયા નદી પર બાંધવામાં આવેલો પુલ જર્જરિત હાલતમાં હોય, જેને તોડીને નવા પુલ બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે। ત્યારે કેશોદના 4 ચોક વિસ્તારમાં ચાલતા રેલવે અંડરબ્રિજના કામને કારણે પૂર્વ વિસ્તારના રહીશો વાહન ચાલકો લાંબા સમયથી હેરાનગતિ ભોગવી રહ્યા છે। ત્યારે નગરપાલિકા દ્વારા પુલની કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વાહનોની અવરજવર માટે ઉતાવળિયા નદી પરના પટમાં ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે। ત્યારે ટૂંકું અને સાંકડું ડાયવર્ઝન કાઢવામાં આવેલ હોય ત્યારે વાહન ચાલકો સહેલાઈથી પસાર થઈ શકે તેમ નથી। ઉપરાંત 4 વ્હીલર વાહનો સામે પણ પસાર થઈ શકે તેમ નથી, જેને કારણે અકસ્માતની ઘટનાઓ બનવાની સંભાવનાઓ નજરે ચડી આવે છે। ત્યારે સ્થાનિક તંત્રને લઈને અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા, કેશોદ નગરપાલિકા દ્વારા ચુનાભઠ્ઠી મેઇન રોડ ઉપર ઉતાવળિયા નદીને ઉપર બનાવવામાં આવેલો પુલ છે જર્જરિત થયેલ હોય, જેથી તે પુલ તોડી અને નવો પુલ બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું હોય। જ્યારે વાહનોને આવવા જવા માટે થઈ અને જે ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે તે ડાયવર્ઝન સાંકડું અને ટૂંકું હોય, જેને કારણે વાહનોને આવવા જવામાં મુશ્કેલી થઈ શકે તેમ હોય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।